કહેવાય ભલામણા, જ્યાં ત્યાં બખોરા પાડે એને નહીં, સમજાય? અને આજ સતત આ દાદાના પ્રતાપથી અને એના, બાકી મારા પાસે કશું નથી ભાઈ. ઘણા આવીને કે બાપુ આન માથે હાથ મૂકી દો ને કેન્સર મટી જાય. હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું, એમ્બ્યુલન્સમાં ઉતારો, માથે હાથ મૂકીને લઈ જાઓ. થતું હોય એ થાય ભાઈ, કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે. ભીતર ક્યાં ને કે તમે જેથી અહીંયા પગ મૂકો ને તે દિવસથી એને ખબર હોય કે તું જન્મથી લઈને આજ લગીને મોટો થયો ત્યાં કેટલાના ગાળિયા કર્યા, અહીં તારું કંઈ થાય નહીં. ઘણા આવીને મને કહે અમારા ગામના 5 આયા એમાં એકના બેન નથી થયો. એમાં સમજી લેવાનું કે આ હતા. હાજીના બાપાએ કોકની જમીનો લખાઈ લીધી હોય એની પરજાન બેન ના થાય બે, એ બધું પૂરું કરવા આવ્યા હોય. બાકી સાચો નાભીનો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય અમને રસ્તો નથી મળ્યો, અને તેથી જો નાભીની કગર મૂકે અને રાતના 12 વાગે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય. કર્મ કરો, માણસને કંઈ નડતું નથી, પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ. આજ કદાચ તમારો સારો ટાઈમ, માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે આપણી છે, હું આમ નીકળી જાઉં તો આમ થઈ જાય તેમ થઈ જાય, હું ના હોત તો ફલાણા ભાઈના લગ્ન ના થાય. ઘણા આવું મેં સાંભળ્યું છે બોલતા હોય લગ્ન પ્રસંગમાં જાય ને, આમ તો હમણાં કોઈ બંધ કરી દીધું, પણ એમ કે હું જો આના ઘેર ના હોત ને તો આના લગ્ન ના થાય. તો તાર બાપાના લગ્નમાં ક્યાં તું હતો? થયા કે ના થયા? સમજાય ને? એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય એને એમ થાય ગાડું મારા હિસાબે હાલે, એ કંઈ ના હોય ભાઈ. અને જે કદાચ તમે બોલીને કે હામલાને કંઈક પેલું કહે છે ને કે ચક્રવ્યૂહ ગોઠવે સકંજામાં લેવા, પણ એ પોઝિશન ઉપર કાલ તું હતો, કાલ કોઈક બીજો હતો, આજે તે સંભાળી છે ને આવતીકાલે કોઈક બીજો હોય છે. બાકી જે ધર્મના રસ્તે હાલે છે ને એની સામું જુઓ તો જો ઠાકર આંખના નેતર ના વખોટી ન કરે ને તો આ જે એને જોડી ભેરવી છે ને એ જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ. પણ સમયે બધાને જવાબ મળે ભાઈ. કર્મ કોઈને છોડતું નથી. કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું ને મને કંઈ ના થયું. બતાવો એક દાખલો. એ પથારીમાં હૂતો હોય ને એના છોકરા ગળા દબાવે ભાઈ. જગત કહે છે, હું નથી કહેતો, કે જેને કોઈ ના પોકે ને એને પોતાનું પેટ પોકે ભાઈ. લખી રાખજો. એટલે જાજો સમય નથી, અને મારા હારું જ્યાં જઉં ત્યાં હું વીટળાઈ જાઉં છું આમ તો. કારણ કે આ 1-2 જણ પહેલાં ગયેલે ને બીજાનો વારો બાકી હોય એટલે મારે જ નોય હોય જાગવું જ પડે. પણ જે કંઈ બધા પોપટભાઈ માલધારી બેઠા, ગોવિંદભા ગઢવી છે, અપેક્ષાબેન પંડ્યા છે, જેને બધાને ભાવથી સાંભળવાના છે. બીજું પ્રમાણની તો કંઈ વાત કરતો નથી ભાઈ, પણ મારો ઠાકર એવું કહે છે કે જો કદાચ આંખો બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગું ત્યાં લગીને એ ટાયરમાં હવાઈ ઓછી ના થાય ભાઈ. આ એમનામ 150 ગાડીઓ લઈને નથી જવાતું ભલામણા. 150 ગાડીઓ એમનામ ના દોડવાય. પણ કંઈક જો જગતને સારું શીખવાડ્યું છે અને પરમાત્માએ નિમિત્ત બનાવ્યો છે. બાકી સમજ મારી પાસે ને ઓવર ટાઈમ કરું તો કંપની ડબલ પગાર આપે એવું છે, સમજાય? પણ બધાય જો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય તો આ દેશ માટે, લોકોના હિત માટે કોણ જીવશે ભાઈ? અને હું તો જાહેરમાં બોલું છું કે કાલ મારી પ્રજાનું શું થશે ને એનો મને ક્ષણિક ડર નથી. ચમ કે જે માણસ 100 વર્ષ જીવીને ના કરીએ કે એ મારા ઠાકરે મારી પાસે 40 વર્ષમાં પૂરું કરાવી દીધું ભાઈ. કદાચ આથી જውን હવાર પરોડિયું ના ઉગે ને તોય કોઈ અફસોસ નથી ભાઈ. ચમ કે જે કંઈ મારો પરિવાર છે ને એ એટલું તો કહે છે કે
કે મારા મા બાપે એટલું કહે છે, કદાચ આજ રામના ઘરે છે ને તો એ એવું કહે છે કે કંઈ ના કર્યું તો કંઈ નહીં, પણ તું 1.25 લાખ પરિવારની દુઆ લઈને તો આવ્યો ને ભાઈ. એટલે આ હિમનામ નથી થતું. આ માણા પાળ્યું ના 50 જણા આગળ જગ્યા બધા ઘણા રોકતા હોય બાપુ આમ તેમ. મને તમતા કોઈ ગોળી નહીં મારી દે ભાઈ, એમનો ભાવ છે. બાકી ગામમાં કોઈ હોટલે નહોતું બેહવા દેતું ભલામાં, એ જ છું સમજાય ને. પણ ઠાકર વળ્યો અને જગતને સત્ય સનાતન ધર્મ શું આ શીખવાડ્યું. ધર્મ ઘણું કરી શકે છે ભાઈ. ઘણા એમ કે ને કે મને આ પરચો મળે, તારી જેવા ખબરિયાને કંઈ ના મળે ભાઈ. તું જે કરવા આવ્યો છું એ જ કર. તારેથી રામના 5 નામ ના લેવાય. ભજન કરવું ને એ મર્દાનગીની નિશાની છે ભલામણા. મને નાનકડો એવો જેસલ જાડેજાનો પ્રસંગ યાદ આવે કે જ્યારે સતી તોળાદે હતા, અને હું ક્યાંય વાંચતો નથી ભાઈ, જે આપણે હાથ બનાવટ જ છે આ બધી, કે તોળાદે કીધું જાડેજાનું, એટલે જાડેજાએ જ્યારે નાવડું જાડેજાનું બહાર તાર્યું તો તોળાદે કીધું કે નાવડું બહાર તળી ગયું, જાડેજા તો હાલતા થઈ ગયા. પણ એ તો આ સાગરમાંથી તર્યું, ભવસાગરમાંથી જાડેજા. અને જેસલ જાડેજાએ પોતાના જેટલા અકર્મ હતા એ બધા ગઈ નાખ્યા. છતાંય કીધું તોળાદે મારો મોક્ષ થાય એવું મને લાગતું નથી. તાર કે કેમ? તાર કે મારા પાપ એટલા બોલે છે. આ જન્મારામાં ગમે એટલું ભજન કરવું તો મેળ આવે એવું નથી. તો કે તો તોળાદેવ કે હું કહું એ રસ્તો અપનાવો જાડેજા. બોલો. એટલે જે કંઈ બધાના વસ્ત્રો પડ્યા હતા એ જાડેજાને આપ્યા તબકડીમાં અને કીધું બજાર હુંહરા ધોવા નીકળી જાઓ જાડેજા. તો કે એમાં તો કપડાં ધોવાય છે ને પાપ. તો કે એ તમે નીકળો, જવાબ મળી જશે. એટલે બજાર હુંહરા નીકળ્યા એટલે ઘણાએ બોલ્યા મારી તમારી જેવા ઓટલે બેઠા, તું ભલામણા કચ્છની ધરતીનો કાળો નાગ અને તું આવો રાંકો થઈ ગયો, ફલાણું આમ થઈ ગયું, ફલાણું આમ થઈ ગયું. કપડાં ધોઈને વળ્યા ને ત્યાં લગીનમાં 100 આવા મળ્યા. એટલે માતાજીએ પૂછ્યું તોળાદેવે કે શું? તો કે કંઈ મને કંઈ સહાનુભૂતિ ના થઈ શું એમ? તો કે કંઈ? તો કે આ ઘણા લોકો આવી ટિપ્પણી કરતા હતા. તો જાડેજા ઝાઝા પાપ હોય ને તો બજારમાં તબકડું લઈને નીકળી જવાનું. આ જે બધા ધોવે ને એ બધા પાપ ધોવા વાળા છે, આપણે ધોવાની જરૂર નથી. એટલે જે કૂતરા ભવતા હોય ને આપણે નીકળવી, આ એ હશે. સમજાય? કંઈ થાય નહીં ભલામણ. રસ્તામાં કોક દી એકલો મળી જઈએ, વળ બધા ઉતરી ના જાય તો યાદ કરજે અમને. આ એ જ છે. જો જેનો બાપ 90 વર્ષ પાછો ના પડ્યો હોય પણ ધર્મના રસ્તે હાલી ગયા છે. ધર્મ જે કે એ કરવું છે. મેં પહેલાંય કીધું કે સંસ્કાર, શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે ભાઈ. પહેલાં નથી હમણવા માંડવાની. એમ જ્યારે એમ થાય કંઈ રસ્તો ના રહ્યો તેથી બાયું ચડાઈ લેવાની છે ભાઈ. એટલે હું તમને જાજુ હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેઢી આવી અને મને આનંદ થાય છે. કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા, બેહીને પિચકારીઓ મારતા હતા, ફલાણું આમ તેમ. આજે એ લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાતનું જાગેલું લેખે લાગ્યું ભાઈ. અને વચન આપું છું, જો કદાચ મારો ઠાકર ભેળો હાલ્યો હોય છે અને જે મારા ઠાકરે આ જીભ હલાવી, કારણ કે આ બધા બેઠા છે, બોલ્યો છું. જેથી આંખમાં હોવડું લઈને ગોવિંદભા આવ્યા ને તેથી કીધું તું વેળાની કોઈ સીમા નહીં. પણ કદાચ મેં કહ્યું સારા લુગડા નથી ઓળખતો ભલામણા, અને એમાંય તમે તો ચારણને માલ ધારી હો ભલામણા. મારો ઠાકર નાભીથી એવું બોલે છે ગોવિંદભા કે 2 વર્ષે પછી જો જગત તને યાદ ના કરે ને તો મારે ભૂવા ભણી બંધ કરી દેવાની. પણ જેને અપાતા હોય એને વચન અપ.
અપાય ભલામણ બધા આવીને એમ દંડવટ કરવા માંડે, મારે કંઈ મારું ખાલી કરી નાખવું, તેમ હાજે ગયા જઈને ઉડાડી મારો. એટલે જે જીરવી એકતા હોય એને અપાય ભાઈ, સમજાય? બાકી વચન આપું છું, આ ભોળાનાથના સાનિધ્યમાં બેઠો છું અને 90 વર્ષની મારા ઠાકરે કમાણી આપી છે. જો આ ધરતી ઉપર આંટો ખવરાયો છે, જે કહે કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને, અને કદાચ મદદ તો મદદ, અને કદાચ નડ્યા જો એનું નખની કદાચ હોય ના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહેવા દઉં ને તો એ મારો બાપ 900 વર્ષ એ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય. પણ મારો સમય ન પાક્યો ભાઈ, બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ. બાકી આ કઈ ફેર પડતો ને હું ગાડા પગે નીકળી જવાનું થાય. એ તો લોકોને પધરામણી કરીને 5-25 લેવા હોય એ મૂંઝાય. આવડા આયા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો, જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી દોઢ છૂટશે તો આવીશ. બાકી ઘણા નામ સંપાઈ દે એમ કઈ બધે જવાતા નથી ભાઈ, કારણ કે દોઢ લઈને નીકળું ને હવા લગીને તમે બેહો ને તો કદાચ મારો ઠાકર લાજ રાખી લે ને તો નીકળાય ભાઈ. હા ભાઈ, મીણિયા ઓઢીને ડોટું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ, સાબિત કરી આલ્યું છે. પણ જ્યાં પેલું કહે છે ને કે ધર્મ સામે ઓળખાણ જ્યાં વપરાતી હોય અહીંયા વપરાય ભાઈ. આ એક પોઈન્ટ ભરવા હાટું ભગવાનને 2 લાંબા હાથ કરવાના. એને એમ કહેવાય કે મને આ કાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા 5નું તો પૂરું કરી શકું, પણ હાંજ પડે બીજા 25 અબોલ જીવને હું નિવાળો ખવરાઈ શકું, તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા. આ તો હળિયું કાઢે, મારે હમણાં કોઈ જોઈએ એવું હાલતું ને, તારે કોઈ દી હાલવાનું નથી ભાઈ. હા એમ, અને મારા તો આવા બહુ અનુભવ થઈ ગયા ભાઈ. કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેરની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વિષ છે, આ ઝેર છે, આને પીવાથી મોત થઈ જાય, આને કદાચ હાથમાં કાઢીને અડો તો હાથ ધોઈ નાખજો, આવું બોટલ ઉપર લખ્યું હોય છે. પણ અમુક આપણને માણા એવા ભટકાઈ જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાથી મોત થઈ જાય. હા એમ, એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે, લખ્યું નથી. પણ હા તમારી આમાં હા જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ, ક્યારેય હેઠો પડવાનો વારો જ ના હોય. કારણ કે ઘણા મન કે તમે જોજો હું મારા સાનિધ્યમાં બેહું ને તો આ લોકોએ સિંહાસન તો 8 વર્ષથી લાયા, પણ મેં કહું મારે હેઠો કોથળો પાથરીને બેહું. ચમ કે આ તો જગત છે, કાલ ટાંટિયા ખેઈને પાડે અને વાગે એની કરતા કોથળા ઉપર બેઠો હોય પડવાનો વારો જ ના આવે. સમજાય? હા એમ તમારો દાડો હોય તમને હાથી અંબાડી ઉપર બે નકર કહે ને ઊંધા ગધેડે એમ. એટલે આ એ છે ભલામણ. મને કોઈના સન્માનની અસર નથી થતી અને કોક કદાચ અપમાન કરે એની નથી થતી. ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું, ચમ કે મારા ઠાકરનો ભેખ પહેર્યો એ. પણ જેદી નવરાશ કાઢશે ને એ તેથી તારી પેઢીમાં કોઈ વાસ નાખવા વાળું નહીં રહે. આ મારો ભરોસો બોલાય ભાઈ. અને જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એનો અનુભવ પૂછ લેજો શું થાય એમ. 4 વાગ્યા લગીને હું ઘણા આવે ભાઈ, એ મરદ છે. કારણ કે હું જેવા તેવા દીવા બત્તી ન કરતો કે એક મોગલ, એક મહાદેવ, એક મારો ઠાકર અને મારો દાદો, જો આટલું નામ હટી જાય ને તો આ જીવન રહ્યું ક્ષણિકે રહેતું નથી ભાઈ. આ 4 નામથી જ ટેકો હે અને એના નામના જ લીલા લેર છે. સમજાય કે પોતાનું પણ રળીને પેટ ભરું છું. આજ અહીં આવ્યો છું ને તો 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. અને આવડા સાબિત કરી દે. મેં એમને એ કીધું હતું
કે આગલા દીએ કહું હું આવીશ કે નહીં, એમ બધે ન નીકળી જવાતું ભાઈ. અને આપણે કોઈની ખુશામત કરી નહીં. અને મારા ઠાકરને એવું કીધું છે કે કોઈ પણ જ્ઞાતિ ન હોય મારા અહીંયા 18 વર્ષને હરખું જ સન્માન મળ્યું છે ભાઈ. અને કદાચ એ ગમે એવી બ્રાન્ડેડ ગાડી લઈને આવ્યો હોય કે ખટારામાંથી હાથ ઊંચો કરીને આવ્યો હોય તો એને હરિહર ત્યાં જ મળે, કોઈ વીઆઈપી ભોજન નથી. તારે આ બધું બોલાય એટલે સમયનો અભાવ છે. અને હું તો એમ કહું કે આમ તો મારે તો કેવું છે બધા યારે ફાવે. હા, હું નોકરીએ છૂટી જ આપણે નાના છોકરા ભેગું જમાવી એવું કંઈ નહીં. ઘણાએ મને કે બાપુ તમારા આમ, પણ મોટું થવું જ નથી. મોટા થવી તો મરી જવાય ભાઈ. જે મોટા થયા ને એ મરી ગયા એટલે એનો ભાવ છે ભલામણ. એ આપણને સાયકલ લઈને એટલા મોટા ઢાંઢાને બોલાવવા આવે તો કંઈક તો એનો ભાવ હોય ને કે હાલો આપણે રેસ લગાવી, બીજાને ચમ ના બોલાવે. એનો ભાવ છે ભાઈ. બધાની હેરે મારો ઠાકર એમ કહે છે ને ગોવિંદભાઈ ઘણી વાર કે મારો રામ રાખે એમ રહેવું, એમ મારો ઠાકર રાજી છે એમ જીવી જવું છે. અને હું તો એમ કહું કે આજ બધા બેઠા ને 50% નડતર આજ બોલો લઈને જતો રહો. હાથ ઊંચો કરો, કેટલાને મટાડવું છે. હોશિયાર થઈ ગયા એ બધા. હાથ ઊંચો કરો, હકીકતમાં કહું 50% આજ નડતર જતું રહે. હાથ ના ઊંચો કરે એનો પાડોશી ના હમશે. ભાઈઓ રિયાએ વ્યસન મૂકી દો, બેનું પડ્યું છે. જો કદાચ આવવા વાળાના ભાવમાં કભાવ ના અને તમારી તકદીરમાં ના હોય, જો કાળિયા ઠાકર હારે બાજી ના લઉં ને તો ભલા માણા મારું રાત દાડો ઠાકર ઠાકર કરવું નકામું પડી જાય. હું તો જાહેરમાં બોલું છું કે કદાચ ઠાકર હજુ તારા નિમિત્તે 3 વાર ધક્કા ખાવા પડે તો મંજૂર છે. અને તું તો પરમાત્મા છું, અખિલ બ્રહ્માંડનો નાથ છું. જો મને માણા થઈને આટલી ઉદારતા આવી હોય કે જીવું ત્યાં લગીને કોઈનું લેવું નથી તો ભલા માણા તું તો ઠાકર છું, અખિલ બ્રહ્માંડનો નાથ. આજ દાડો મેં ક્યારે જોયું ના હોય તો મારી જોડીમાં તપ ભેગું થયું હોય એ આવવા વાળાને આપી દેજે. મારે કઈ જોયું નહીં ભાઈ. આ વચન આપું છું ભાઈ. હા, પણ જેથી વાતો મારી બદલાય તેથી કોલર ચાલીને ઊંચો ઊભો કરી દેવાનો. હા, એ મરદ કી જુબાન છે, બોલ્યા પછી બીજી વાર ભૂલતા નથી ભાઈ. હા, એની આટું માથા પડી જાય બાકી કોઈ નહીં. માફીનો વિડીયો હજુ ન બનાવ્યો આપણે અને બનાવવાનું થતોય નથી. હા, એમ એ આપણે થતોય નથી. હા, એમ ઘણા કલાકારો ક્યાં છે ને પણ આ રાણો નોખો છે ભલામણ. હા, એમ રાણા એ નોખા હોય ભાઈ. એમ પણ સમય છે, ફળ છે, જે મારો ઠાકર કહે છે. અને આ જે બોલ્યો એ સનાતન સત્ય જ છે ભાઈ. હા, અને જેથી કદાચ મારો વિચાર ડગમગી જાય ને તો વાંયથી આવીને ભડાકો તમે કરી દેજો. કારણ કે માય કાંગલી જિંદગી આપણે જીવવાની નથી ભાઈ. હા, કોઈ ક્ષણિક વાર આંખમાં પાપ આવ્યું નથી. આજ રાત પડે ને એટલે 5 થી 7,000 બહેનો દીકરીઓ મારા સાનિધ્યમાં હોય, પણ કોઈ પણ જ્ઞાતની હોય. મેં કીધું છે કે તમે આ સાનિધ્યમાં આવો અને આ સીમાડો પાર કરો ને ત્યાં લગીને અમારા દેવે શીખવાડ્યું છે તમે અમારી મા દીકરી છો ભલામણા. આ સીમાડામાં કદાચ કોક કાળી નજર કરે ને તો ફેર વેતરવા પડે, વેતરી નાખવી ભલામણા. આ 20 વરા ભોગવી નાખવાની એમાં હું ફેર પડે. હા, એમ એટલે સમયનો અભાવ છે. હજુ આગળ બેનને ગાવાનું બાકી છે ને 2 કડી સાંભળવું, હવે નોકરી જવાનું બાકી છે. એમ પણ જેની દયા છે, જેને હૃદયના ભાવથી માનું છું, એટલે જેને હાથ આપ્યા હોય એ 2 હાથ ઊંચા કરીને જય બોલાવાની. પાપ લાગે એ મારા માથે, પુણ્ય તમે લઈ લીજો. બોલો સુરાપુરા દાદાની,
कुलदेवी मात की, द्वारकाधीशनी, रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, सोमनाथ महादेव की, मोगल मात की। ओम नमः पार्वती पते हर हर મહાદેવ. પણ અજાણ્યો માણસ ક્યારેય દગો નહીં કરે ભાઈ. તમને ધક્કો જાણીતો માણસ મારે ભાઈ. લખવું હોય લખી લેજો કે તમારામાં ક્યાંક લાલચ આવી, તમારો વિષય નતો ને એ ધંધો કરવા જે તારે નુકસાન આવ્યું. એમ નામ કોઈ કે મન છેતરી ગયા. મન દુનિયાથી કોઈ વિરોધ નથી. દુનિયા જે કરતી હોય આપણે એ કરવાનું નથી ભાઈ. ચમ કે જ્યાં જઉં ત્યાં કહું છું કે હું રાજપૂતનો દીકરો છું અને મારા બાપે કોકની લાજ રાખવા હાટું પોતાનું લોહી ધરતી ઉપર રેડ્યું છે. જેવું ત્યાં લગીને થોડું એનો ધંધો ના કરો. દુનિયામાંથી ગમે એક વ્યક્તિ એવું સાબિત કરી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા અને 2000 રૂપિયા પગમાં મૂક્યા, બાપુના માણે ખીચા મૂક્યા, તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. આ ભર બજારે ક્યારે બોલાય? અને હું તો તમને જગાડવા માંગુ છું ભાઈ. માણે એમ કેમ કઈ નથી થતું, તો મારી જેવો જો કદાચ સાધારણ ઘરે જન્મ્યો હોય અને પરમાત્મા કાંડું ચાલે તો 1.25 લાખ માણસો દારૂ બંધ કરી દેતા હોય તો તમારેથી 5 ને નહીં કરાય શકો? થાય કે ના થાય? અને કઈ ના થાય ને તો લોકોના પગ ખેંચવાના અને ગામમાં મૂંગા મરજો પગ ખેંચવાના બંધ કરી દેજો. આ તો કોકનું કઈક જોવાનું થાય કે આ રહ્યા ગામના ભૂસ માર્યા. એ ભૂસ તો તારે મારવા કોઈ હાથમાં આવતું નથી. સમજાય? અને આ કેમ બોલું છું કે મારા પોતાનું જીવન રહ્યું ને, મારા પરિવારનું પૂરું કરવા હાટું હું ઘરેથી કદાચ 60 કિલોમીટર નોકરી કરવા જાઉં. બાકી કોઈ મંદિરે આવત મેં એને એવું નથી કીધું અહીં અગરબત્તીનું પડીકું મૂકો. ચમ કે મારો ઠાકર જો 900 વર્ષ કદાચ ઉકાળામાં પડ્યો રહ્યો તોય જો એ 24 કેરેટ ને હું જઈ નથી આવી. હવે તમારા નાળિયેર ને અગરબત્તી થી એ હું જાગવાનો. મેં એને કીધું છે અને જેથી એને આ પરમારથ નું કામ આ એની 900 વર્ષની કમાણી મારા ખંભે ભરવી ને તેથી કીધું તું કદાચ વખત વહમો આવે અને ઠાકર ફેર તું પરીક્ષા લેવા ઉતરી જા અને ગરીબી ફેર આંટો ખાઈ જાય તો ફરીથી કદાચ વસ્ત્ર વગરનું ફરવાન થશે ફરી લે. બાકી અહીંયા આવવા વાળાને કોઈ દાડો અંધારામાં હું નહીં રાખું. ઘણા આવીને મને એમ કહેતા અમે તો એટલા થાકી જાય છે ને હવે દવા પીવી. તો એ પૂછવા હાટું મને હું કામ આયા ભાઈ? પી જ લેવાય ઘરે. કારણ કે આ ધરતી કોની હે ભલામણ? રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી ભગતસિંહ એ બધા આટો મારીને જ્યાં ત્યાં તમને મને ભગવાને વિશ્વાસ કરીને મોકલ્યા. 5 પૈસાનું લેણું થયું તો કે મરી જાય. એટલે ભલામણ જિંદગી આખી પડી છે ઊંધું ગાલીને રડવા માંડ દાણા જોડાય કઈ થાય નહીં. થાય અને આલ્યું છે કદાચ મારા ઠાકરનું ભજન પડ્યું છે મારી જોડીમાં. રાત દાડો મેં આવવા વાળા માટે ક્યારેય વિચાર્યું? મેં મારું પોતાનું નહીં વિચાર્યું. નહીં રાતે 3 વાગે આવ્યા છે ને તો મેં પૂછ્યું છે કે ભાઈ હરિહર બાકી હે કે શું? અને કોઈ એવું કહી દે ભોળાદના પાદરમાં જે 5 દીતો કરજો એટલે વાતો થાય અને બોલવા વાળા તો બોલે ભલામણા. રાજા રામને નથી મૂક્યા મને હું મૂકવાના? જેનેથી કઈ નથી થતું એ વાતો કરે. અને આ તો ધર્મની જોડી ખંભે લઈ લીધી. બાકી હજુ આ લોહી કઈ હુકાઈ ગયા નથી ભલામણા. એમ ની માળા ચાલી છે તો ફરીથી એ ના ચલાવતા હોય. સમજાય?
બાકી ક્યાંય હું કઈશું લઈને ન ફરતો, તમને રોડ ઉપર ફરવું, મજા આવતી હતી આવી જવા. કારણ કે અમારો બાપ નોખો હતો ભલામણ, સમજાય હે ને. અને હું તો તમને બધાને એવું કહું કે ક્યારેય જ્ઞાતિ વાત ના કરતા, પહેલી મનુષ્ય જાતિ છે. અને જ્યારે વાત આવે ભારત દેશની, તેથી ઘરે હું કદાચ એક ટાઈમનું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય, તેથી જો બાયું સડાઈને નીકળી જાય ને એને માણ